જેમાં પડતી દિવસ રડે તો કેમ છો બધા મિત્રો? તો મજામાં જશે. તો આપણે આ ખોખાની મદદથી આપણે એક યુટ્યુબ પ્લે બટન બનાવવું છે. તો આપણે કેમેરાને રાખી દઈએ. તો મિત્રો આ એવડું ખોખું છે. તો આની મદદથી આપણે બનાવવાનું છે યુટ્યુબ. તો મિત્રો હાલો આપણે એક પર આની સાઈઝ કાપી લઈએ. તાવથી મિત્રો આજે કટકો થઈ ગયો તો એવડો તો થઈ ગયા. આને મિત્રો અંદર રાખવાનું હોય, આને આમ રાખવાનું છે. આમ માથે આવી જશે મિત્રો સિલ્વર કલર કા ગોલ્ડન કલર ગમે એ મારી દેવા. ગોલ્ડન કલર મારીએ તો ગોલ્ડન પ્લે બટન, ને સિલ્વર મારીએ તો સિલ્વર પ્લે બટન. મિત્રો હજી પાછું કટિંગ થોડુંક બાકી છે. અહીંથી અહીં સુધી પાછું આના માપનું કર્યું મિત્રો. નાનું હોય તો એ યુટ્યુબનું થઈ જાય લોકો. અહીંયા જે આપણે ગોખો કરવાનો હોય, ગોખો થઈ જાય મિત્રો. પછી આપણે કલર મગવવાનો રહે. પછી આપણે અહીંયા જે પેન્ટ આપણે પેન્ટ મારવાનું છે આવી રીતના. આ રીતના આપણું નામ યુટ્યુબનું લોગો ને બધું આવી જાય. બે કટિંગ થઈ ગયા હતા એક જ સાઈઝના. બે થઈ ગયા હતા કઠિન. ના હોય તો મિત્રો એ સાઈડની પટ્ટીમાં આવી જશે. જેની થોડી અહીંથી કાપી નાખશો ને આવી રીતના સાઈડની પટ્ટીમાં આવી જશે. આવી રીતના અહીંથી આ રીતના સાઈડની પટ્ટીમાં આવી જશે. તો મિત્રો તમે આ થર્મોકોલથી પણ બનાવી શકો છો. પણ દરેક યુટ્યુબરનું સપનું હોય કે યુટ્યુબ પ્લે બટનનું. તો મિત્રો કોઈને સબસ્ક્રાઈબર વધતા નથી. તમારું સપનું છે તો આવી રીતના મિત્રો ખોખાની મદદથી તમે ઘરે બનાવી શકો છો. તો મિત્રો હાલ આપણે આગળ કરીએ. મિત્રો તો આપણે યુટ્યુબનો લોગો બનાવવાનો હોય હતા. પછી હવે આપણે ગામમાં નીકળીએ. થોડા સાટા પણ આવતા હતા. તો મિત્રો સાટા આવે છે હજી પર પછી મળીએ. તો મિત્રો તમારે ગોલ્ડન પ્લે બટન બનાવવામાં તમારે કંઈ નથી કરવાનું. તો આપણે અત્યારે દેખાડી દો. તો મિત્રો તમારે જેવડી સાઈઝનું બનાવવું હોય મેં તો એવડું બનાવ્યું હોય. તમારે મોટુંથી ખોખું લઈ જવાનું હોય. મેં કેવી રીતે આવેલો સગડીમાં ખોખું લીધું એ રીતે તમારે જેવડી સાઈઝનું જોતું એવું લઈ જવાનું. જેવડી સાઈઝનું બનાવવાનું પછી તમે એને બે કટકા કરી નાખવાના આવે. એક જ સાઈઝના એક જ સરખા બે આવે કટકા કરી નાખવાના. મેં કેમ બે સરખા છે. વચમાં આવી રીતના તમારે ગોખો કરી તમારે આવી રીતના કટકો કાપી લેવાનો હોય અને તમારે અહીં રાખી દેવાનો હોય. આવી રીતના યુટ્યુબનો લોગો બનાવી લેવાનો હોય. આવી રીતના યુટ્યુબનો લોગો ચોંટાડી દેવાનો હોય. તમારે કંઈ નથી કરવાનું, ખાલી તમારે આવી રીતનું કરવાનું હોય. જો તમારે બે લોગા રાખવા હોય તો આને પહેલાં રાખવાનો મોટા લોગાને, પછી તમારે રાખવાનો હોય ઝીંકા લોગાને આવી રીતના. એટલે એ થોડુંક જાડું દેખાય. આવી રીતે તમારે બનાવી લેવાનું હોય. તો મિત્રો આપણે આને ચોંટાડવા માટે તમે ફેવિક્વિકનો ઉપયોગ કરી શકો. બીજો ગમે એવાનો તમારે ઉપયોગ કરવો હોય આના કરી શકો. તો હજી મારે સોઈતું નથી નહીં તો મારે ચોંટાડવું હોય તો આપણે ચોંટાડી લઈએ ને પછી આપણે લગાડી પછી આપણે ફેવિક્વિક લઈ આવ્યા છીએ ને હવે આપણે આને ચોંટાડી દઈએ. કેમ કે મિત્રો આને આપણે ગોલ્ડન પ્લે બટન કેવી રીતે આપણે કીધું કે કેમ કે આ જરાક ગોલ્ડન પ્લે બટનને થોડુંક આમ કલર મેચ કરે છે. અહીંયા આપણે રાખી ખાલી એક જ જો મેચ કરે છે. ભાઈ આમ રાખો ને એટલે મેચ કરે છે. એટલે આપણે આ નામ દીધું નખો કલર નહીં મારી છે. આવી રીતના ઘણો બધો હું શીખવાડતો રહે મિત્રો. તો આપણે આને ચોંટાડી ચાલો
મિત્રો આમાં થોડોક જ ફરક છે કે આમાં બધું લખેલા આવે ને બધું પેન્ટ બધું મારેલું હોય એમાં બધું આમાં લખેલું. આમાં કંઈ લખેલ આવતું નથી. આપણે રોગો આમાં લખી નાખવું હોય આપણે જે આ યુટ્યુબ ચેનલ એ બધું આપણે લખીએ આવી રીતના બનાવેલી. તો હવે આ લખી નાખીએ એટલે મિત્રો હમણાં જેવું લાગે છે. સપોર્ટ કરો મિત્રો તો હું વિડીયો પણ આવી જાય. મિત્રો કમ્પ્લીટ થઈ ગયો. કાયદેસર છોટી પણ ગયો હોય જો કાયદેસર છોટી ગયો. મિત્રો એકદમ રિયલ જ લાગે છે. મિત્રો એક ફેરતા તમે કહી દેજો કે જે આ લોગો છે એ સિંગલ અસલ લાગે કે ડબલ અસલ લાગે. એક લોગો જે આપણી પાસે આવો પડ્યો હોય કોમેન્ટ કરી નાખજો. સિંગલ અસલ લાગે, ડબલ અસલ લાગે કે ડબલ અસલ. જેની વધારે સિંગલની હોય વધારે તો એ રાખ્યું ને ડબલની હોય વધારે તો ડબલ રાખ્યું. તો મિત્રો ફટાફટ કોમેન્ટ પણ કરી નાખજો. હવે મિત્રો આપણે અહીંયા લખવાનો વારો છે. તો એ મિત્રો આપણે બીજા પાર્ટમાં આપણે મિત્રો લખ્યું સોફાની અત્યારે મિત્રો ખાલી આમ તમને રાખીને દેખાડવાનું કેવું લાગે કેવું નથી. તો મિત્રો આપણે અહીંયા રાખવાનું છે. અહીંયા ક્યાંક આપણે રાખી દેવું આ રીતના એકદમ રિયલ જ લાગે. હા તો મિત્રો રોગો તમને થોડુંક મારી હા રોગો આમ જેવું તમને રાખીને લાગે ને એકદમ મિત્રો અસલ. મિત્રો અસલ જ લાગે ને આપણું ભાઈ. તમને તો 15-20 અડધી કલાક કમસે કમ લાગતી નહીં તો બનાવવામાં. તો મિત્રો તમે પણ બનાવજો, ટ્રાય કરજો.